ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. હવે આ ચેપ્ટર સંપૂર્ણપણે થિયરિકલ રીતે આપણે પૂર્ણ કરી દીધેલું છે. આજથી આપણે ફરી પાછા એમસીક્યુ ની અંદર દાખલ થઈશું. ઓલરેડી આગળ પણ આપણે એમસીક્યુ માં અમુક એમસીક્યુ જોઈ ગયેલા છીએ, બરાબર. તો પહેલા જે નીટ એક્ઝામ ની અંદર પૂછાયેલા જે એમસીક્યુ હતા મિત્રો, બરાબર, એ એમસીક્યુ માંથી જે પણ मतलब આપણે બાકી રાખેલા, કારણ કે અમુક ટોપિક બાકી હતા, પહેલા એ એમસીક્યુ ની ચર્ચા કરી લઈશું, બરાબર. અને પછી વારાફરતી એક એમસીક્યુ મતલબ ચેકઆઉટ કરતા જઈશું. સાથે સાથે તમને પણ એ પ્રમાણે હું એમસીક્યુ કરવા આપતો જઈશ. તો અહીંયા છે મિત્રો પહેલું, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેકનિક માટે નીચેનામાંથી શું જરૂરી નથી, બરાબર. હવે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ મિત્રો આપણા બધાની અંદર મતલબ કે આપણે ટોપિક આખો ક્લિયર કટ કરી ગયા છીએ, બરાબર. તો એની અંદર લગભગ હવે તમને વિચારવામાં બહુ તકલીફ હશે નહીં, બરાબર. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની અંદર મિત્રો પહેલા 4 શબ્દો જોઈ લે. ઓપ્શનમાં શું આપેલા છે? ઝિંક ફિંગર એનાલિસિસ, રિસ્ટ્રિક્શન ઉત્સેચક, ડીએનએ સંકરણ અને પોલિમરાઇઝ ચેન રિએક્શન. એવા અહીં આપણને એમ કહીએ કે 4 ઓપ્શન આપેલા છે, બરાબર. હવે એક સીધી વસ્તુ છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટ સાથે સંકળાયેલા ઓપ્શન કયા છે, પહેલા એની હું ચર્ચા કરી લઉં, બરાબર. શરૂઆત કરું, ધારો કે પોલિમરાઇઝ ચેન રિએક્શન પીસીઆર યાદ છે મિત્રો. આની ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની અંદર મેં એનો ઉલ્લેખ કરેલો, ઇવન એનસીઈઆરટી માં પણ છે કે ભાઈ પોલિમરાઇઝ ચેન રિએક્શન કે જ્યારે પણ કોઈ ડીએનએ નો સેમ્પલ આપણને ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે, બરાબર, તો એની સંખ્યા વધારવા માટે મતલબ કે ડીએનએ સેમ્પલ વધારવા માટે આપણે પીસીઆર નો ઉપયોગ કરીએ છીએ. અને મેં તમને એ પણ કીધેલું કે પીસીઆર ની પૂરેપૂરી ચર્ચા ચેપ્ટર 11 માં આપણે આવવાની છે. ચલો ક્લિયર, એટલે એનો ભાગ થઈ જ ગયો ગણાય. ઓકે. ડીએનએ સંકરણ મિત્રો, ડીએનએ સંકરણ. હવે ડીએનએ સંકરણ ક્યાં આવે છે? તો યાદ કરો તમારો પેલો વીએનટીઆર, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ, બરાબર. અને એની સામે તમે પેલા પ્રોબ્સ દાખલ કરેલા, બરાબર કે નહીં, જેના કારણે તમારો હાઇબ્રિડ ડીએનએ તૈયાર થયેલો, બરાબર. તો એ જ ડીએનએ વચ્ચે શું થયું મિત્રો? સંકરણ થયું ને, બરાબર. તો એ પણ એક પ્રોસેસ થાય છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક મિત્રો, જૈવિક કાતર, બરાબર, કે ભાઈ ડીએનએ ને કટિંગ કરવાની પણ જરૂર પડવાની છે પેલા વીએનટીઆર શૃંખલાઓને, બરાબર, સેટેલાઇટ વાળા વિસ્તારને. તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ વગર તો કામ ચાલવાનું જ નથી. ઓકે, તો એનો પણ ઉપયોગ થશે. અને ઝિંક ફિંગર એનાલિસિસ. હવે અહીંયા ફિંગર શબ્દ આવે એટલે આપણને એમ લાગે કે એનો ભાગ જોડાયેલો છે, પણ આ આખો ટોપિક તમે જુઓ. ઝિંક ફિંગર એનાલિસિસ આવું કોઈ વર્ડ આપણે એમ કહી શકીએ કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિમાં જોયો નથી. તો સીધી વસ્તુ છે કે ભાઈ ડીએનએ એટલે કે ફિંગરપ્રિન્ટિંગ ટેકનોલોજી માટે નીચેનામાંથી શું જરૂરી નથી? તો કે ઝિંક ફિંગર એનાલિસિસ ની કોઈ જરૂર નથી. એટલે પણ આપણો આન્સર તો એ જ બનશે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. તો મિત્રો આ રીતે પણ તમે ધારો કે તમારા માટે જે ઓપ્શન મૂક્યો છે નવો છે, કદી તમે જોયો જ નથી, પણ તમે બાકીના 3 ઓપ્શન જોઈ શકો છો. એના આધારે પણ તમે આન્સર ડિસાઈડ કરી શકો છો, બરાબર. આગળ એક યુગલ કોર્ટમાં દાવો કર્યો કે બાળક તેમનું છે. આ દાવો ત્યારે સાચો હોય જ્યારે બાળકના ડીએનએ ફિંગરપ્રિન્ટની વાત આ દર્શાવે. મતલબ એક યુગલ છે, મતલબ કે હસબન્ડ વાઈફ છે, બરાબર. હવે સીધી વસ્તુ છે, એમને દાવો કર્યો કે આ બાળક અમારું છે, બરાબર. તો એની સાબિતી શું છે મિત્રો? અહીંયા આપણે એ જોવાનું છે, બરાબર. સમજી લો ભાઈ આ એક યુગલ છે, હસબન્ડ છે, ધારો કે આ નર છે ને આ માદા છે, બરાબર. હવે બંનેના જન્યુ, આનો નર જન્યુ એટલે શુક્રકોષ, આનો માદા જન્યુ એટલે કે અંડકોષ, બરાબર. હંમેશા જન્યુ કેવા હોય? એકકીય હોય, બરાબર. હવે એમની વચ્ચે ફલન થાય એટલે 2n રચના બને, દ્વિકીય રચના બને છે. કેવી રચના બને છે મિત્રો? દ્વિકીય રચના બને છે. અને એ બાળકનું જનીન દ્રવ્ય ડિસાઈડ થાય છે. આટલું તો આપણા માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ, બરાબર. ઓકે, હવે ઓપ્શન જોઈએ. બંને પિતૃઓના ડીએનએ ફિંગરપ્રિન્ટ સાથે 100% સામ્યતા દર્શાવે, કારણ કે ફલિતાંડ નિર્માણમાં બંનેનું સમાન યોગદાન હોય છે, બરાબર. પહેલો ઓપ્શન આપણને આવો આપેલો છે.
બરાબર. ઓકે, બીજો ઓપ્શન, માતાના ડીએનએ ફિંગરપ્રિન્ટ સાથે 100% સામ્યતા દર્શાવે, કારણ કે આ માતૃ આનુવંશિકતા છે. મિત્રો, માતૃ આનુવંશિકતા ક્યાં લાગુ પડે? કોષ રસીય વાત થાય ત્યારે. અહીંયા તો કોષ કેન્દ્રીય ફલન થયું છે, અહીંયા તો કોષ કેન્દ્રીય જનીનદ્રવ્ય ભાગ લઈ રહ્યો છે, તો અહીંયા માતૃ આનુવંશિકતા સાથે કઈ લેવા દેવા નથી. બરાબર. તો એ ઓપ્શન તો છે જ નહીં. એક આ રેસમાં ખરો ઓપ્શન થોડો. પિતાના ડીએનએ ફિંગરપ્રિન્ટ સાથે 100% સામ્યતા દર્શાવે છે, કારણ કે શુક્રાણુમાં મોટી સંખ્યામાં કણાભસૂત્રો આવેલા હોય છે. મિત્રો, હવે ફરી પાછો તમને એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. મેં બી ઓપ્શન માટે કીધેલું કે ભાઈ અહીંયા જનીનદ્રવ્ય બંને કોષ કેન્દ્રો ભેગા મળી અને બાળકના નિર્માણના કાર્ય સાથે સંકળાયેલા છે. બરાબર. એટલે આ ઓપ્શન બી શું થવાનું? રોંગ સાબિત થવાનું છે. બરાબર. હવે ચોથો ઓપ્શન એટલે કે ડી ઓપ્શન જોઈએ કે ભાઈ ડીએનએ ફિંગરપ્રિન્ટની ભાગ 50% માતા અને 50% પિતા સાથે સામ્યતા દર્શાવે છે. બરાબર. હવે અહીંયા તમે જુઓ, પહેલા ઓપ્શનમાં આપણને શું કીધું કે ભાઈ બંને પિતૃઓના ડીએનએ ફિંગરપ્રિન્ટ સાથે 100% સામ્યતા દર્શાવે. બરાબર. પણ આપણે જાણીએ છીએ મિત્રો કે ભાઈ જે 2n રચના બની તો કે 50% પિતા તરફથી જનીનદ્રવ્ય આવ્યું છે અને 50% માતા તરફથી જનીનદ્રવ્ય આવ્યું છે. બરાબર. તો સીધી વસ્તુ છે, ઓપ્શનલ આપણો કેવો બને કે ભાઈ 50% પિતૃના જનીનોની સામ્યતા જોવા મળે અને 50% માતાના જનીનોની શું જોવા મળે મિત્રો? સામ્યતા જોવા મળી શકે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ રીતે આપણે એને સમજી શકીએ છીએ. બરાબર. તો અહીંયા 100% તો કેવી રીતે સેટ થશે? 50% પિતા સાથેના જનીનોની, મતલબ કે 50% પિતાના છે જનીનો અને 50% માતાના જનીનો છે, તો બંને સાથે 50% સામ્યતા જોવા મળે ને. તો આપણો ઓપ્શન પહેલો નહીં પણ કયો બનશે મિત્રો? ડી બને છે કે ભાઈ ડીએનએ ફિંગરપ્રિન્ટની ભાગ 50% માતા અને 50% પિતા સાથે સામ્યતા દર્શાવે છે. ચલો, ક્લિયર છે? રેડી? તો બધા બંને એમસીક્યુ મિત્રો જે આગળ નીટ એક્ઝામની અંદર શું હતા પૂછાઈ ગયા હતા. ઓકે, હજુ એવા જ એમસીક્યુ બીજા બે છે મિત્રો જે નીટમાં પૂછાઈ ગયા, જોઈ લઈએ. આમાંથી કયો ભાગ ઓપેરોનનો નથી? બરાબર. હવે ઓપેરોનની વાત કરીએ મિત્રો, તો ઓપેરોન જે કહેવાય મિત્રો, લેક ઓપેરોન આપણે ભણી ગયા, યાદ છે કે નહીં મિત્રો? એની અંદર તમને નિગ્રાહક જનીન આવતું, ઓપરેટર જનીન આવતું, પ્રમોટર આવતું અને બંધારણીય જનીન આવતા. યાદ આવે છે ને? તો બસ એ જ આપણે એ ચેક કરવાનું છે. જો એ ઓપ્શન તો કે બંધારણીય જનીન, બી ઓપ્શન એન્હાન્સર મતલબ કે વધારો પ્રેરણાના જનીન, ઓપરેટર, પ્રમોટર. તો અહીંયા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે બંધારણીય, ઓપરેટર અને પ્રમોટર આ બધા જ કોના છે? તો કે ઓપેરોનના ભાગ છે. તો સીધી વસ્તુ છે, આપણે અભ્યાસ કરી ગયા આધારથી સરળતાથી આપણે ટીક કરી શકીએ છીએ કે આપણો આન્સર શું બનશે મિત્રો? બી બનશે કે વધારો પ્રેરનારા એટલે કે એન્હાન્સર. બરાબર. એ ઓપેરોનનો ભાગ નથી. બરાબર. આગળ, અભિવ્યક્તિ પ્રદર્શિત શ્રેણી એટલે કે શૃંખલા, લેબલ, જેને ETS એટલે કે એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ એ સંબંધિત છે. બરાબર. હવે પહેલા મિત્રો અહીંયા એક સમજવા જેવી બાબત છે કે ભાઈ અભિવ્યક્તિ શ્રેણી, અભિવ્યક્ત થવું એટલે શું? તમે યાદ કરો, આપણા ડીએનએ ની અંદર બે પ્રકારની મતલબ કે જનીનોની ગોઠવણી હોય. એક અભિવ્યક્ત થાય છે અને બીજા અભિવ્યક્ત થતા નથી. એના માટે આપણે એક ઇંગ્લિશ વર્ડ વાપરીએ છીએ, કોડિંગ અને નોન કોડિંગ શૃંખલાઓ. બરાબર. તો જે કોડિંગ શૃંખલાઓ છે મિત્રો, એ કોડિંગ શૃંખલાઓ કોનું નિર્માણ કરે છે? મેસેન્જર આરએનએ નું નિર્માણ કરે છે અને એ મેસેન્જર આરએનએ માંથી આગળ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું શું થાય? નિર્માણ થાય છે. બરાબર. એટલે કોડિંગ શૃંખલાઓ એ જ મિત્રો આપણી શું કહેવાય? એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. મતલબ કે તમારા જનીન દ્રવ્ય ઉપર આવેલા એવા જનીનો કે જે એક્સપ્રેસ થાય છે, મતલબ કે જે અભિવ્યક્ત થાય છે. શું થાય છે મિત્રો? અભિવ્યક્ત. હવે એની સાથે ઓપ્શનને આપણે સેટ કરી જોઈએ. બરાબર. તો કે જુઓ, પોલીપેપ્ટાઇડ અભિવ્યક્તિ ડીએનએ ઉપરની વાત ચાલે છે મિત્રો. ડીએનએ બહુરૂપકતા, પોલીમોર્ફિઝમ, નવીનતમ ડીએનએ શૃંખલા અને ચોથો
જનીન આરએનએ તરીકે અભિવ્યક્ત થાય છે. જનીન આરએનએ તરીકે અભિવ્યક્ત થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, નો ડાઉટ પોલીપેપ્ટાઇડ અભિવ્યક્તિ કહી શકાય, પરંતુ ડીએનએ ઉપરનો જે શૃંખલાઓ છે એ જે કોડિંગ શૃંખલાઓ છે એ કોડિંગ શૃંખલાઓ મિત્રો કોનું નિર્માણ કરે છે? મેસેન્જર આરએનએ નું નિર્માણ કરે છે કે જેનાથી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બનતી હોય. તો ઓપ્શન આપણો જો ડી, જનીન આરએનએ તરીકે અભિવ્યક્ત થાય છે. તો એવા જનીનને શું કહેવાય મિત્રો? એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ તરીકે આપણે ઓળખાવીશું કે જે કોડિંગ તરીકે આરએનએ નું સંશ્લેષણ કરતા હોય, પછી એ પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં શું કરે? ભાગ લે છે. બરાબર કે નહીં? તો આપણો ઓપ્શન અહીંયા શું બનશે મિત્રો? ડી આન્સર બનતો જોવા મળે છે કે જનીન આરએનએ તરીકે શું થાય? અભિવ્યક્ત થાય છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે એક્સરસાઇઝ 4 થી આપણે થોડા એમસીક્યુ પાછા જોઈશું મિત્રો. તો પહેલું, આપેલ ઘટકોમાંથી યુરિડાઇલિક એસિડ ખાલી જગ્યા ધરાવે છે. આપેલ ઘટકોમાંથી યુરિડાઇલિક એસિડ અથવા તો યુરિડિલિક એસિડ પણ આપણે કહી શકીએ. બરાબર. હવે આ પોઈન્ટને મિત્રો લગભગ આપણા વિડીયોની અંદર તમે બીજું કે ત્રીજું જે લેક્ચર હતું, બરાબર, મને પ્રોપર યાદ નથી, પણ આપણે આ ટોપિક આખો જોઈ ગયા હતા. બરાબર કે ભાઈ એની અંદર શું હતો પોઈન્ટ કે ભાઈ પેન્ટોઝ શર્કરા, બરાબર, અને એની સાથે જોડાતો નાઇટ્રોજન બેઝ, તો શું બનતો? ન્યુક્લિયોસાઇડ. અને પ્લસ એની સાથે શું જોડાય? ફોસ્ફેટ, 5મા કાર્બન ઉપર, એટલે બનતો ન્યુક્લિયોટાઇડ. બરાબર કે નહીં? તો બસ એ જ વસ્તુ છે આ. તો યુરિડાઇલિક એસિડ મતલબ આ તમારો શું છે? ન્યુક્લિયોટાઇડ છે. શું છે? ન્યુક્લિયોટાઇડ. પરંતુ અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે કોણ છે? યુરેસિલ છે. સમજી લેજો, યુરેસિલ છે. અને યુરેસિલ કોની અંદર હોય? ડીએનએ કે આરએનએ? આરએનએ ની અંદર હોય. બરાબર કે નહીં? હવે તમારા ઓપ્શન વિચારી લો, તરત જ તમારો આન્સર તમને મળી જશે. શું જુઓ? રિબોઝ શર્કરા એક ઓપ્શન છે, બીજો ફોસ્ફેટ છે, ત્રીજો યુરેસિલ છે, અને ચોથો આપણને અહીંયા આપેલો છે ડીઓક્સીરિબોઝ શર્કરા. હવે મિત્રો પહેલી એક વસ્તુ ક્લિયર કરીએ. ડીઓક્સીરિબોઝ શર્કરા એ તો ડીએનએ ના બંધારણમાં હોય. આપણે અહીંયા બંધારણ કોની વાત કરી રહ્યા છીએ? આરએનએ ના બંધારણની વાત કરી રહ્યા છીએ. એટલે ડીઓક્સીરિબોઝ શર્કરા ના હોય, ત્યાં કઈ હોય? રિબોઝ શર્કરા હોય. રિબોઝ શર્કરા સાથે યુરેસિલ જોડાય. બરાબર. અને પછી એ પહેલા નંબરના કાર્બન ઉપર જોડાય. બરાબર. અને 5મા નંબરના કાર્બન ઉપર જ્યારે ફોસ્ફેટ જોડાય એટલે શું બની જાય? યુરિડાઇલિક એસિડ કે યુરિડિલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. બરાબર કે નહીં? તો અહીંયા આપણો ઓપ્શનની અંદર એ રાઈટ છે, મતલબ 1 2 3 આ ત્રણ જોઈએ. બરાબર. ચોથો ઓપ્શન આવશે નહીં. હવે જોઈ લેવા કે કોની અંદર 1 2 3 છે. ચલો, એક એ ઓપ્શનમાં છે નહીં, એમાં તો 1 3 છે. બી ઓપ્શન જો 1 2 3 યસ, તો આન્સર આપણો શું બનશે મિત્રો? અહીંયા બી બનતો જોવા મળે છે. રેડી? 2 3 4 નો, 3 4 નો. તો મિત્રો આની અંદર તમને એટલું ખાસ કહીશ કે ફરીથી એકવાર આવો એમસીક્યુ તમે જોયો છે તો એકવાર તમે પુનરાવર્તન કરી લેજો. બધા જ મેં તમને આખા શીખવાડેલા છે કે ભાઈ પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો ન્યુક્લિયોસાઇડ એને કયા નામથી ઓળખાય? સાઇટિડીન, યુરિડીન. બરાબર ને? તો બધા જ તમને શીખવાડેલા છે, એકવાર જોઈ લેજો. એટલે આ એક એમસીક્યુ ઉપરથી બાકીના બધા જ તમને પુનરાવર્તિત થઈ જશે. ચલો, ક્લિયર છે? રેડી? ઓકે. ઓકે, હવે જો મિત્રો આગળનો એમસીક્યુ કે ભાઈ ડીએનએ ના સ્વયંજનનમાં જરૂરી ઉત્સેચકોની સંખ્યા જણાવો. રિવર્સ એટલે આપણને જે ડીએનએ ની સ્વયંજનનની ક્રિયા મિત્રો યાદ કરો તો કે ડીએનએ બે શૃંખલા, બંને શૃંખલાઓ શું થાય? છૂટી પડે. રેડી? અને એની સામે નવી શૃંખલાઓનું શું કરવાનું છે? નિર્માણ કરવાનું છે, જેને આપણે ડીએનએ સ્વયંજનન તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર શું કહે છે કે કેટલા ઉત્સેચકો ભાગ લે છે? એ અહીંયા આપણે એ ઉત્સેચકોની સંખ્યા આપવાની છે. બી એક સમૂહ આપી દીધો છે કે ભાઈ 4 છે, 5 છે, 8 છે કે 7 છે. બરાબર. હવે જો એક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, હેલિકેઝ, ડીએનએ લિગેઝ, પરમિએઝ, ટ્રાન્સએસિટાઇલેઝ, સિન્થેટેઝ, ડીએનએ પોલિમરેઝ અને એન્ડોન્યુક્લિયસ અને ગાયરેઝ.
બરાબર. લગભગ આપણે 9 જેવા ઉત્સેચકો અહીંયા આપણને આપેલા છે, બરાબર. તો હવે એ ઉત્સેચકોની આપણે વાત કરવાની છે કે કેટલા ભાગ લેતા છે, બરાબર. એ જો મિત્રો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, રિવર્સ એટલે સેન્ટ્રલ ડોગ્માની વિરોધી પ્રક્રિયા. મતલબ નોર્મલી શું હોય કે ડીએનએ માંથી આરએનએ બને, પણ જ્યાં આરએનએ માંથી ડીએનએ બનતો હોય ત્યાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ કામ કરે છે, એટલે એ તો અહીંયા આવવાનો નહીં. અચ્છા, સેકન્ડ હેલિકેઝ. મિત્રો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન બંધ તોડવો પડશે, બે શૃંખલાઓને શું કરવી પડે, છૂટી પાડવી પડશે. તો એ બે શૃંખલાઓને છૂટી પાડવા માટેનો ઉત્સેચક એટલે મિત્રો કોણ, હેલિકેઝ છે, બરાબર. ઓકે, પછી ડીએનએ લીગેઝ. મિત્રો હંમેશા આપણે જાણીએ છીએ કે નવી શૃંખલા 5 to 3 ની દિશામાં જ બને, પરંતુ એક શૃંખલા ઓકાઝાકી ટુકડાઓ વાળી ચાલતી, તૂટક ચાલતી, તો આ ટુકડાઓને જોડવા પડશે કે નહીં? તો જોડવા માટે કોણ છે મિત્રો, ડીએનએ લીગેઝ છે, બરાબર. ઓકે, એટલે એ પણ આવી ગયો, એટલે બે થઈ ગયા. ચલો ક્લિયર. પરમિએઝ, પરમિએઝ ઉત્સેચક મિત્રો એ આપણે જાણીએ છીએ કે એ તો લેક ઓપેરોન વાળો ભાગ છે, એટલે એ તો અહીંયા આવવાનું નહીં. એના પછી ટ્રાન્સએસિટાઇલેઝ, એ પણ લેક ઓપેરોનનો જ ભાગ છે, બરાબર કે નહીં. સિન્થેટેઝ જોડવાના કાર્ય સાથે સંકળાયેલો છે, પણ અહીંયા એવો કોઈ ઉત્સેચક આપણે ઉલ્લેખ કરતા નથી. પછી ડીએનએ પોલિમરેઝ, તો કે ડીએનએ પોલિમરેઝ સિન્થેટેઝ મિત્રો આપણે ટ્રાન્સફર આરએનએ માં ઉલ્લેખ કર્યો હતો, જો યાદ આવે તો. પછી ડીએનએ પોલિમરેઝ આખું ગ્રુપ હતું 1 2 3, એમાં 3 તો ખાસ પેલા નવા ન્યુક્લિયોટાઇડ ગોઠવવાનું જ કામ કરતો હતો 5 to 3 ની દિશામાં, બરાબર. એન્ડોન્યુક્લિયેઝ મિત્રો, એન્ડોન્યુક્લિયેઝ શાયદ ટોપિકમાં ચર્ચા નહીં થઈ હોય, પરંતુ એક વસ્તુ તમે સમજો કે ભાઈ મારે ડીએનએ ની બે શૃંખલાને છૂટી પાડવી છે, તો કોઈ એક શૃંખલાને શરૂઆતમાં ધારો કે અહીંથી સ્વયંજનન આપણે કરીએ છીએ, સમજી લો કે આ જે ચીપિયો અહીંયા બન્યો સ્વયંજનન, એવું આ સાઈડ બનાવો છે, તો મારે એક ન્યુક્લિયોટાઇડ મતલબ કે એક ડીએનએ ની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને ક્યાંકથી તો કટ કરવું પડશે કે નહીં, અને પછી સ્વયંજનનની શું થઈ શકે, શરૂઆત થઈ શકે, બરાબર કે નહીં. તો એ એન્ડોન્યુક્લિયેઝ એ એક પ્રકારનું ગ્રુપ છે કે જે આપણે જૈવિક કાતર, જે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ચર્ચા કરી ગયા, અને મિત્રો આગળ પણ એનો ઉલ્લેખ થવાના છે 11મા ચેપ્ટરની અંદર. તો યસ, એ બે શૃંખલાઓને કટિંગ કરી છૂટી પાડવામાં એનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે એ પણ એક આવશે, રેડી. ઓકે, તો એનો પણ એક ઉપયોગ થવાનો. અને ગાયરેઝ, ગાયરેઝ એ છે મિત્રો કે જે શૃંખલાઓ છૂટી પડે છે એનું કોઇલિંગ ન થાય, બરાબર, એના માટે એ અગત્યનો છે. તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો 1 2 3 4 અને કા 5, એટલે આપણો આન્સર શું બનશે મિત્રો, બી બનતો જોવા મળે છે. તો એ 5 એન્ઝાઇમ છે કે જે ડીએનએ સ્વયંજનનની ક્રિયામાં કેવા છે, ખૂબ જ અગત્યના છે. ચલો ક્લિયર. આગળ એક દ્વિશૃંખલામાં ડીએનએ માં 2.5 kb બેઝ હાજર છે અને તેમાં 800 એડેનિન બેઝ આવેલા છે, બરાબર. 2.5 kb બરાબર કિલો બેઝ હાજર છે, એટલે 2.5 × 10⁻³ થશે મિત્રો. એટલે લગભગ આપણે 2500 આપણે એમ કહી શકીએ બેઝ હાજર છે, બરાબર. હવે એમાં આપણને શું કીધું, 800 એડેનિન કેટલા છે, 800 આપણને આપેલા છે. તો અન્ય બેઝ જોડનું પ્રમાણ અને પ્રમાણને આધારે તે ડીએનએ કેવો હશે તે જણાવવાનું આપણને કીધેલું છે, બરાબર. હવે પ્રમાણની વાત આવે મિત્રો એટલે યાદ કરો પેલો ઇર્વિન 4 ગાફના ગુણોત્તરની વાત કરવાની, બરાબર. હવે એક સીધી વસ્તુ છે મિત્રો, ડીએનએ છે એટલે દ્વિશૃંખલીય હોય, એટલે એડેનિન હોય તો સામે શું હોય મિત્રો, થાઇમિન હોય. મતલબ જેટલા એડેનિન છે એટલા જ થાઇમિન હોવાના, બરાબર. એટલે એડેનિન 800 છે તો થાઇમિન પણ 800 હોવાના, એટલે કે A + T = આપણને કેટલા મળશે, 1600 બેઝ. ક્લિયર થઈ ગયા. ઓકે, તો એડેનિન અને થાઇમિનની સંખ્યા કેટલી થઈ ગઈ મિત્રો, 1600 થઈ ગઈ, બરાબર. યાદ કરો ઇર્વિન 4 ગાફનો નિયમ દરેક જાતિ માટે A + T / G + C = 1 હતું. તો આ ગુણોત્તરને પકડીને આપણે ચાલવાનું છે. અહીંયા આપણને જો આ ગુણોત્તર જ આપેલા છે, બધા ગુણોત્તર છે, બરાબર. હવે યાદ કરો મિત્રો, જો ગુણોત્તર A + T / G + C નો ગુણોત્તર 1 કરતા વધારે મળે તો એડેનિન થાઇમિનની માત્રા શું થવાની, વધારે થતી હતી, જે સુકોષ કેન્દ્રીય કોષનું સૂચન કરતી હતી. અને જો ગુણોત્તર 1 કરતા ઓછો મળે,
ગુણોત્તર 1 કરતા ઓછો મળે એનો મતલબ ગ્વાનિન અને સાયટોસિનનું પ્રમાણ વધુ હોય ત્યારે જ ગુણોત્તર 1 કરતા ઓછો મળે, પોઈન્ટ સમથિંગ માં જાય, બરાબર. તો એવી સ્થિતિમાં આપણે શું કહેતા, આદિકોષ કેન્દ્રીય કોષવાળો ડીએનએ કહેતા. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? ઇરવિન ચારગાફ મેં આખો ટોપિક તમને ડીપમાં સમજાવેલો છે, બરાબર. અટો આવતો પાછો એ વિડિયો જોઈ લેવો એટલે આખું કામ થઈ જશે. રેડી? તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એડેનિન થાઇમિન કેટલા છે, તો કે આપણને 1600 આપી દીધા છે. તો કે ગ્વાનિન અને સાયટોસિન કેટલા, તો કે કુલ 2500 છે. તો એમાંથી આપણે બાદ કરીએ મિત્રો 1600, તો આપણને આન્સર શું મળશે? 900 મળશે. રેડી? હવે તમે આ બેનો ગુણોત્તર જુઓ, શું 1 કરતા ઓછો મળશે કે 1 કરતા વધારે મળશે? તો જોઈ શકાય છે 1 કરતા વધારે મળવાનું છે. રેડી? હવે 1 કરતા વધારે મળ્યો એનો મતલબ રીચતાની માત્રા કોની વધારે છે? એડેનિન અને થાઇમિનની છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો એડેનિન અને થાઇમિનનું પ્રમાણ વધારે હોય એટલે સુકોષ કેન્દ્રીય કોષ થઈ જાય. ખબર પડે? હવે એક કરતા વધારે તમે જો આ ઓપ્શન તો નીકળી જ ગયો, આદિકોષ કેન્દ્રીય કોષ વાળો. રેડી? બીજું ગ્વાનિન અને સાયટોસિન રીચ વાળો ઓપ્શન બી નીકળી ગયો. કેમ? કારણ કે રીચ તો એડેનિન અને થાઇમિન છે એટલે આ ઓપ્શન બી નીકળી ગયો, આ ઓપ્શન બી નીકળી ગયો. 1 કરતા વધારે, બરાબર. હવે સુકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય બંને રાઈટ છે. હવે જોવાનું એ જ છે કે 1.88 છે કે 1.77 છે, બરાબર. તો તમે 1600 ને 900 વડે ડિવાઈડ કરો, સરળતાથી તમને આન્સર મળી જશે. હવે અહીંયા તો હું કેલ્ક્યુલેટર નહીં બેસવા નથી, જો આ રીતે છે અહીંયા મારી પાસે કોઈ કેલ્ક્યુલેટર નથી તમને બતાવી શકું, બરાબર. ઓકે, મેં ડિવાઈડ કરી દીધું છે, મને આન્સર 1.77 સુકોષ કેન્દ્રીય કોષ પ્રાપ્ત થયો છે. તમે પણ એ ડિવાઈડ માટે કેલ્સીનો ઉપયોગ કરી જોઈ લેજો, બરાબર. તો સરળતાથી 1.77 સુકોષ કેન્દ્રીય કોષ આપણને પ્રાપ્ત થતો જોવા મળે. જો 1 કરતા ઓછો હતો તો ખ્યાલ આવે છે કે નહીં? તો આદિકોષ કેન્દ્રીય કોષ થઈ જતો. હવે તમને થશે 1.77 તો બે આપ્યા છે આવા ગુણોત્તર, તો કન્ફ્યુઝ થયું સર કોને સિલેક્ટ કરવું? તો જો અહીંયા ગ્વાનિન અને સાયટોસિનની રીચ માત્રાની વાત કરી છે અને આપણે તો રીચ કોણ છે? એડેનિન અને થાઇમિન છે, ત્યારે તો શું કોષ કેન્દ્રીય કોષ થાય? ખબર પડી? ખ્યાલ આવી ગયો? તો એ રીતે અહીંયા આપણો આન્સર શું થશે? 1.77 સુકોષ કેન્દ્રીય કોષ આપણો આન્સર થતો જોવા મળે છે. ચલો, ક્લિયર? એકદમ ઓકે. આગળ હવે આગળ MCQ ની વાત કરીએ મિત્રો કે એડેનિન અને થાઇમિનનું કુલ પ્રમાણ 45% હોય તો ગ્વાનિનનું પ્રમાણ શોધવાનું કીધું છે. હવે મિત્રો આવા લગતા એકાદ MCQ ની હું ચર્ચા કરીશ, બાકીના એને લગતા જેવા પણ MCQ આવે તમારે જાતે ટ્રાય કરવાનું રહેશે, બરાબર. તો કે એડેનિન અને થાઇમિનનું કુલ પ્રમાણ કેટલું છે? 45% છે. રેડી? એટલે તમે ધારો કે કોઈ પણ ડીએનએ ની અંદર જનીન દ્રવ્ય 100% છે, બરાબર. એટલે કે એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાયટોસિન આ ચારેય ઘટકો ભેગા થાય ત્યારે 100% થતું હોય, બરાબર. હવે એમાંથી એને કહી દીધું કે એડેનિન અને થાઇમિન જે ખરા એ બંને ભેગા થઈને કેટલું છે? 45% છે. એનો મતલબ ગ્વાનિન અને સાયટોસિન કેટલા ટકા થવાના? 55% થવાના. થશે કે નહીં મિત્રો? તમે જો સરળતાથી એટલે બંનેનું ટોટલ કરો એટલે 100% થઈ ગયું. રેડી? હવે એને શું કીધું? ગ્વાનિનનું પ્રમાણ શોધો અને એમાં પર્સન્ટેજ હોય, બરાબર. હવે ગ્વાનિન અને સાયટોસિન શોધવાના છે, તો જો અરે સાયટોસિન કે ગ્વાનિન શોધવાનો છે. હવે 55% બંનેનું છે, પણ જો આપણે ડિવાઈડ કરીએ તો બંને હાફ હાફ થઈ જશે. તો સીધી વસ્તુ છે 55 ના હાફ કેટલા થશે મિત્રો? 54 ના તો ખબર પડે ને 27, તો 55 છે તો 27.5. રેડી? તો અહીંયા આપણને આન્સર આપણો શું જોવો પડશે? બી આન્સર પ્રાપ્ત થતો જોવા મળે કે ગ્વાનિનનું પ્રમાણ કેટલું છે? તો કે 27.5% છે. ખબર પડી? ખ્યાલ આવે છે કે નહીં? જુઓ ફરીથી એકવાર, એડેનિન અને થાઇમિનનું કુલ પ્રમાણ 45% આપણને આપેલું છે, બરાબર. અચ્છા, તમને એકલું એડેનિન પણ આપી શકે મિત્રો 22.5%, અને પછી ગ્વાનિન શોધવાનું કે તો બી આન્સર 27.5% જ આવશે. કારણ કે એડેનિન 22.5 છે એટલે થાઇમિન બી 22.5 થવાનું, એટલે બંને ટોટલ કરો એટલે તમારે 45% થઈ ગયું. ઓકે. હવે તમને શું કીધું છે? ગ્વાનિનનું પ્રમાણ શોધો. તો કે એ 45% છે તો બાકી વધ્યા 55% કોના છે? ગ્વાનિન અને સાયટોસિનના. તો એ બે બી 50-50 જ હોય, તો ગ્વાનિન 55% એટલે એના 50% એટલે કેટલા? તો કે 27.5% થતા જોવા મળે છે. ચલો, ક્લિયર છે? તો મિત્રો આવા MCQ આવે તો તમે સરળતાથી સોલ્વ કરી શકો છો, બરાબર. આગળ અવનત સંકેતોની
સંકેતોની સંખ્યા જણાવો, બે વાર લખાઈ ગયું છે. તો કે અવનત સંકેતોની સંખ્યા જણાવો. બરાબર. હવે અવનત સંકેતો મિત્રો પહેલા તો શું છે તમને ખબર હોવી જોઈએ, થિયરી ક્લિયર હોવી જોઈએ. જનીન સંકેતો વાળો ટોપિક યાદ કરો. અવનત સંકેત એ કે જે એક એમિનો એસિડ માટે એક કરતા વધારે ત્રિઅંકી સંકેતો આવેલા હોય તો એવા સંકેતોને અવનત સંકેત કહેવાય. બરાબર. હવે બધા જ છે, ઘણા બધાને કોઈના માટે 4 હતા, કોઈના માટે 6 હતા, કોઈના માટે 2 હતા, કોઈના માટે 3 પણ હતા. એ તમારે યાદ કરવાનું. તો કોણ હતા કે જેને એક એક હતા સિંગલ? તો યાદ કરો, એક તો પેલા નોનસેન્સ કોડોન કે જે કોઈનું સંકેતન કરતા નથી, એ 3 નીકળી ગયા. બરાબર. પછી એક ટ્રિપ્ટોફેન, એનો એક જ ત્રિઅંકી સંકેત હતો, યાદ આવે છે કે નહીં? બરાબર. અને છેલ્લે એક વાર તો મિત્રો કોણ? AUG મિથિયોનિન, એ પણ એક સિંગલ જ હતો. બરાબર. તો એ પેલા 3 અને એ 2 કુલ 5 એવા ત્રિઅંકી સંકેતો હતા કે જે સિંગલ નું સૂચન કરતા હતા. ખ્યાલ આવે છે કે નહીં? તો 5 બાદ કરીએ આપણે 64 માંથી તો આપણો આન્સર શું મળે? 59 આપણને આન્સર પ્રાપ્ત થતો જોવા મળે છે. બરાબર. કારણ કે 59 એવા ત્રિઅંકી સંકેતો છે કે જે એક કરતા વધારે એમિનો એસિડનું શું કરતા હોય? સૂચન કરતા હોય છે. ચલો, ક્લિયર? ઓકે. આગળ એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમમાં, લાક્ષણિક ન્યુક્લિયોઝોમ કીધું મિત્રો. ન્યુક્લિયોઝોમ એટલે આપણને યાદ આવવું જોઈએ કે ભાઈ આપણો ડીએનએ એટલે કે હિસ્ટોન પ્રોટીન અને એની ફરતે આપણો ડીએનએ આ રીતે વીંટળાયેલો હતો. બરાબર. અને અહીંયા પેલો H1B હતો હિસ્ટોન, યાદ છે કે નહીં? તો આ એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ છે આપણો. બરાબર. અને એની અંદર મિત્રો યાદ હશે 200 બેઝ પેર હતી. કેટલી બેઝ પેર હતી મિત્રો? 200 બેઝ પેર હતી ડીએનએ માં. બરાબર. NCERT માં પણ એવો ઉલ્લેખ કરેલો છે. તો એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમમાં એડેનિન 10 હોય. સમજો મિત્રો, એડેનિન 10 છે તો ગ્વાનિન કેટલા હોય? એડેનિન 10 છે, ગ્વાનિન આપણને શોધવા કીધા છે. બરાબર. હવે 200 બેઝ પેર છે, મતલબ જો બેઝ પેર 200 હોય તો ન્યુક્લિયોટાઇડ કેટલા થાય? 400 થશે. 400 બેઝ થવાની ને. નાઇટ્રોજન બેઝ કેટલા થવાના? ન્યુક્લિયોટાઇડ કેટલા થવાના? 400 થવાના. બરાબર. એટલે 400 બેઝ છે. એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન એ કુલ 400 છે. અચ્છા, તમને એડેનિન કહી દીધો કેટલો છે? 10 છે. હવે આ તો ડીએનએ છે, સામસામે જ ગોઠવાયેલા હોય. એટલે જો એડેનિન 10 હોય તો થાઇમિન પણ 10 જ હોવાના. રેડી? તો એ બંનેનું ટોટલ કેટલું થયું મિત્રો? 20 થયું. એડેનિન 10, થાઇમિન 10, તો બંનેનું ટોટલ કેટલું થયું? 20 થયું. તો 400 માંથી 20 જાય તો 400 માંથી 20 બાદ કરીએ તો કેટલા રહે? 380. હજુ બેઝ પેર બાકી, અરે નાઇટ્રોજન બેઝ રહે કે નહીં મિત્રો? ન્યુક્લિયોટાઇડ 380 રહે કે નહીં? બરાબર. હવે એ 380 કોણ છે? તો કે ગ્વાનિન અને સાઇટોસિન છે. કોણ છે મિત્રો? ગ્વાનિન અને સાઇટોસિન છે. બરાબર. તો હવે એમાંથી ગ્વાનિન અને સાઇટોસિન હાફ હાફ કરો અને ડિવાઈડ કરી દો, બે ભાગમાં વહેંચી દો, 50% જેવું. તો આપણો આન્સર શું થશે મિત્રો? 1938 થયા. તો 190 તમારા શું મળશે? આપણને ગ્વાનિન પ્રાપ્ત થાય છે. એટલે સાઇટોસિન પણ કેટલા થશે? 190 થશે. બરાબર. હવે તમે વિદ્યાર્થીઓ ક્યાં ઘણીવાર ભૂલ કરી બેસો એ જોવા જેવો પોઈન્ટ છે. એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમમાં એડેનિન તમને 10 આપી દીધા છે. બરાબર. એટલે તમે શું વિચારવાનું કે ભાઈ બેઝ પેર તો 200 છે. એટલે એ 200 માંથી તમે એડેનિન અને થાઇમિન બે ભેગા થઈને 20 બાદ કરો એટલે તમને શું મળે? 180 મળે. એટલે તમે પછી શું કરવાના? કાં તો 180 ટીક કરો, કાં તો પછી 90 આન્સર શોધવાનો પ્રયત્ન કરો. પણ જે મળવાનો જ નથી. ખબર પડે? એટલે તમને આપ્યા છે એડેનિન 10, પણ વાત કરી ન્યુક્લિયોઝોમમાં, તો ન્યુક્લિયોઝોમમાં તો 200 બેઝ પેર છે. તો કુલ ન્યુક્લિયોટાઇડ્સ કેટલા થશે? 400 થશે. તો એ 400 માંથી એડેનિન 10 અને થાઇમિન 10 એટલે 20 નીકળી ગયા. તો વધ્યા કેટલા? 380. તો એમાંથી ગ્વાનિન 190, બરાબર કે નહીં? અને સાઇટોસિન કેટલા? 190 આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. એટલે અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? સી બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે, વેરી ગુડ. એના પછી મિત્રો બીજા બે એમસીક્યુ આપણે જોઈ રહ્યા છીએ અહીંયા. જો ડીએનએ માં 5000 બેઝ પેર હોય, સમજો મિત્રો, કેટલી? 5000 બેઝ પેર હોય અને તેમાં એડેનિન નું પ્રમાણ 15% હોય તો તેમાં ગ્વાનિન
ના ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી હશે? બરાબર. હવે આ ટાઈપનો આપ્યો છે તો સીધું પહેલા તો જોવાનું 5000 બેઝ પેર કીધું છે, બરાબર કે નહીં? હવે અહીંયા એડેનિન અને ગ્વાનિનની વાતો કરે, છૂટાની વાતો કરે છે, ન્યુક્લિયોટાઇડની વાત કરે છે. તો બેઝ પેર નહીં જોવાય, પછી આપણે શું જોવું પડે? ન્યુક્લિયોટાઇડ જોવા પડે. તો બેઝ પેર છે તો ન્યુક્લિયોટાઇડ કેટલા? 5000 બેઝ પેર છે, તો સામે ન્યુક્લિયોટાઇડ કેટલા થશે મિત્રો? 10000 થશે. બરાબર ને? એટલે પેરમાં ગોઠવાય તો સામ સામે તો 5000 બેઝ પેર, બરાબર. તો કુલ 10000 છે. ઓકે. હવે એમાંથી એડેનિન 15% છે. સમજો મિત્રો, એડેનિન 15%, તો એડેનિન 10000 ના એડેનિન કેટલો થાય મિત્રો? 15% એડેનિન એટલે 1500 થાય. એડેનિન 1500 છે તો થાઇમિન પણ એટલે 1500 થશે, બરાબર. તો એડેનિન અને થાઇમિન 1500 છે, એટલે એ બંને કુલ થઈને કેટલા થયા? તો કે 3000 થઈ ગયા, બરાબર. કુલ ન્યુક્લિયોટાઇડ કેટલા છે? 10000 છે. તો 10000 માંથી 3000 બાદ કરીએ તો આપણને કેટલો આન્સર મળે મિત્રો? 7000 મળે, બરાબર કે નહીં? હવે આપણને શું કીધું? ગ્વાનિનના ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી હશે? તો સીધી વસ્તુ છે, 7000 કોણ છે? ગ્વાનિન અને સાઇટોસિન બંને છે, તો 50-50 થયા, બરાબર. તો સીધી વસ્તુ છે, 7000 ના અડધા કરીએ તો 3500, તો કે 3500 ગ્વાનિન છે અને 3500 સાઇટોસિન છે. તો આપણો આન્સર શું બનશે મિત્રો? બોમ્બે બનતો જોવા મળે છે. જોઈ લો તમે, ખ્યાલ આવી ગયો? એટલે આવા એમસીક્યુ હોય મિત્રો એકદમ સરળતાથી સોલ્વ થતા હોય છે, પણ તમને બેઝ પેર આપી છે કે કેવી રીતે એમસીક્યુ પૂછ્યો છે એને તમારે ખાસ ધ્યાન આપવાના છે. ચલો, ક્લિયર છે? રેડી? ઓકે. આગળ, જો મિસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ બેક્ટેરિયાની 4 પેઢી સુધી કરવામાં આવે તો દરેક પેઢીમાં N15 ધરાવતા ડીએનએ નું પ્રમાણ શું થશે? હવે મિત્રો અહીંયા જોવા જેવી વાત છે કે ભાઈ તમે N15 વાળી N15 બરાબર શૃંખલા વાળો ડીએનએ છે આપણી પાસે, આ ડીએનએ બ્લેક N15 માટે છે, સમજી લેજો, બરાબર. હવે એને N14 વાળા માધ્યમમાં નાખીએ છીએ, બરાબર. તો ફર્સ્ટ આપણે પેઢી માટે કહી દઈએ તો 2 છૂટી પડી ગઈ N15 વાળી, બંને N15 માં સામે નવી N14 બની, બરાબર. આ ફર્સ્ટ પેઢી થઈ ગઈ. સેકન્ડ પેઢી, બરાબર. તો એની અંદર શું થાય છે મિત્રો? જુઓ ભાઈ, આ બ્લેક તો છૂટી પડી, સામે રેડ પણ છૂટી પડી, આ રીતે સિચ્યુએશન થઈ, બરાબર. થર્ડ જનરેશન માટે જોવું છે, બરાબર. તો સ્થિતિ શું છે મિત્રો? જો બ્લેક તો 2 છૂટી પડી છે, પણ રેડ કેટલી થઈ? 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, બધાની સામે પાછી નવી N14 બની રહી છે. તો અહીંયા તમે જુઓ, જો આપણે ફોર્થ જનરેશન માટે પણ કરી શકીએ છીએ. આ વિચારવા જેવો પોઈન્ટ છે. હવે એને શું કીધું? જુઓ, બેક્ટેરિયાની 4 પેઢી સુધી કરવામાં આવ્યો તો દરેક પેઢીમાં N15 ધરાવતા ડીએનએ નું પ્રમાણ કેટલું હશે? હવે જો N15 માં આપ્યું છે, બરાબર. આ તો તમે બેક્ટેરિયાને લીધો, આ ફર્સ્ટ માધ્યમમાં તમે નાખ્યું તો N15 N14 મળે છે, N15 N14 મળે, સોરી N14 મળ્યો, અહીંયા પણ N15 N14 મળે છે. મતલબ પહેલી પેઢીથી જ, ફર્સ્ટ પેઢીથી જ તમને N15 તો મળતો જ નથી, સંકર ડીએનએ પ્રાપ્ત થાય છે, હાઇબ્રિડ ડીએનએ મળે છે, બરાબર. સેકન્ડ પેઢીમાં તો કે સંકર વાળા 2 અને N14 વાળા 2 મળે છે, 50-50 વાળા. આગળ થર્ડ પેઢીમાં જુઓ તો પહેલા તો 2 જ મળે છે સંકર, અને 1 2 3 4 5 6 તમને આગળ નવા પ્રાપ્ત થાય છે. એ જ વસ્તુ આગળ બી ફોર્થ જનરેશન માટે વિચારીએ મિત્રો, બરાબર. તો એની અંદર શું થશે? તો હાઇબ્રિડ 2 સંકર ડીએનએ 2 પ્રાપ્ત થશે, આ 2 એમના એમ જ પ્રાપ્ત થશે, જ્યારે આ સીધા ડબલ થઈ જશે મિત્રો, બરાબર ને? એટલે એ કેટલા? ડબલ ને પછી 2 14 જેવા પ્રાપ્ત થશે. આ પ્રયોગ આપણે કરી ગયા છીએ મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે N15 વાળી એક બી શૃંખલા તમને મળતી નથી.
બરાબર. તો પહેલો જ ઓપ્શન જુઓ 0 0 0 0 ચારે ચાર પેઢીમાં કોઈ જગ્યાએ n15 મળતો નથી. બરાબર કે નહીં? 2 2 2 નહીં, 0 2 6 14 નહીં, 0 2 6 12 નહીં. બરાબર કે નહીં? તો આ રીતે સરળતાથી આપણે જોઈ શકીએ છીએ આપણો આન્સર શું બને એ બનતો જોવા મળે છે. બરાબર. હવે આવા જ લગતા મિત્રો એમસીક્યુ તમને પૂછાઈ શકે. અહીંયા n15 n15 આપ્યો છે, તમને આની જગ્યાએ ઓપ્શનમાં એમ આપે કે n15 n14 વાળા કેટલા મળે, બસ આ પ્રમાણે કાઉન્ટ કરવાનું છે. તમને n14 વાળા શોધવાનું કે તો બી તમે જોઈ શકો છો કે ભાઈ ફર્સ્ટ પેઢીમાં તો કે 0, સેકન્ડ પેઢીમાં બરાબર n14 વાળા કેટલા મળેલા ખબર છે? 2 મળેલા. બરાબર. થર્ડ પેઢીમાં તો કે 6 મળ્યા જુઓ. ફોર્થ પેઢીમાં આગળ તો કે 14 મળશે. તો કે n14 શોધવા હોય તો બી શોધી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? તો મેં એક તમને શીખવાડી દીધો આ રીતે જે બુકમાં થિયરીમાં હતો જ. તો આને લગતા બીજા એમસીક્યુ તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. ચલો ક્લિયર છે મિત્રો? આશા રાખું કે આ બધા આજના જે આપણે એમસીક્યુ ચર્ચા કર્યા એ દરેક વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયા હશે. ઓકે, ગુડ.